નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ડી અને એક વિભાગના તત્વોમાં આજે આપણે સંક્રાંતિ તત્વોના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સંક્રાંતિ તત્વોના જે ગુણધર્મો છે એ ગુણધર્મો આવર્ત કોષ્ટકમાં રહેલા બીજા વિભાગના તત્વો કરતા અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એસ અને પી વિભાગમાં રહેલા તત્વો કરતા સંક્રાંતિ તત્વોના આવા અલગ ગુણધર્મો હોવાનું કારણ શું હોઈ શકે? તો મિત્રો, સંક્રાંતિ તત્વો એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ કે એમની અનિયમિત ઇલેક્ટ્રોન રચનાઓના કારણે ઉપરાંત એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ એ સંક્રાંતિ તત્વો ધરાવે છે. એમના કારણે એમના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની અંદર અલગતાપણું આવર્ત કોષ્ટકના બીજા તત્વોની સાપેક્ષમાં જોવા મળે છે. તો સંક્રાંતિ તત્વોના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની અંદર એમનો પ્રથમ ગુણધર્મ એ ચુંબકીય ગુણધર્મ. તો સૌથી એનો પહેલો ગુણધર્મ એ ચુંબકીય ગુણધર્મો. તો મિત્રો, જ્યારે આવા સંક્રાંતિ તત્વોને અથવા તો કોઈ પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રાખવામાં આવે છે અથવા તો કોઈ પદાર્થ ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે, ત્યારે આવા પ્રકારના સંક્રાંતિ તત્વો એ બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ બે પ્રકારના જે ચુંબકીય ગુણધર્મ છે એ બે પ્રકારના ચુંબકીય ગુણધર્મમાં એમનો પ્રથમ ચુંબકીય ગુણધર્મ કે એ પ્રતિચુંબકીય પદાર્થો છે અને બીજો ગુણધર્મ છે એ અનુચુંબકીય. તો ખાસ યાદ રાખજો કે સંક્રાંતિ તત્વો બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તમને આ ટોપિકની અંદર આ ઉપરાંત આમના પછી તમે સંકીર્ણ સંયોજનો ભણવાના છો. એ સંકીર્ણ સંયોજનોની અંદર પણ એમનો આ ચુંબકીય ગુણધર્મ તમે ભણશો. તો મિત્રો, પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આવું ક્યારે થાય છે કે જ્યારે કોઈ પદાર્થને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રાખવામાં આવે ત્યારે બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવે. પહેલું પ્રતિચુંબકીય ગુણધર્મ અને બીજું અનુચુંબકીય ગુણધર્મ. આ પ્રતિચુંબકીય ગુણધર્મ જે છે એમાં કોઈ પદાર્થ એ ચુંબકીય ગુણધર્મ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે, જ્યારે અનુચુંબકીયની અંદર એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો આનો પહેલો ગુણધર્મ યાદ રાખો કે પ્રતિચુંબકીય પદાર્થો જેટલા જે છે, સંયોજનો જે છે, એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ ધરાવતા હોય અને અનુચુંબકીય પદાર્થો એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય. જો કોઈ પદાર્થ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ ધરાવતો હોય તો એમને લોહ ચુંબકીય પદાર્થો પણ કહી શકાય છે. તો આ પ્રતિચુંબકીય અનુચુંબકીય સિવાયનો પણ એક ગુણધર્મ થઈ ગયો અહીંયા કે લોહ ચુંબકીય ગુણધર્મ. બરાબર. હવે આ પ્રતિચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય ગુણધર્મના આધાર ઉપર એમને કેવી રીતના ઓળખવા અથવા તો કેવી રીતના નક્કી કરવું કે આ પદાર્થ પ્રતિચુંબકીય છે, આ પદાર્થ અનુચુંબકીય છે અથવા તો આ તત્વ આ એમનો આયન એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે અથવા તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા એક વસ્તુ ખાલી તમારે યાદ રાખવાની કે જો કોઈ સંક્રાંતિ તત્વની એમની ધરા અવસ્થામાં અથવા તો એમની કોઈ પણ આયનીય અવસ્થાની અંદર, મતલબ કે ઊંચી કોઈ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો એમના ધન આયનોની અંદર એમની અંદર ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય, મતલબ કે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય તો એમની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય નહીં. તો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, મતલબ કે n = 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બધા જ ઇલેક્ટ્રોન
યુગ્મિત હોય એટલે કે n = 0 હોય તો એવા પ્રકારના જે પદાર્થો છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે અનુચુંબકીય ગુણધર્મો કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો તેવા પદાર્થ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. મતલબ કે અહીંયા ખાલી એટલું તમારે સમજવાનું છે કે જો કોઈ સંક્રાંતિ તત્વ તેમની ધરા અવસ્થા અથવા તો એમની આયનીય અવસ્થાની અંદર અથવા તો કોઈ સંયોજનોની અંદર એમ સંક્રાંતિ તત્વની ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધાર ઉપર એ કોઈ તત્વની તમે ચુંબકીય ચાક માત્રા ગણી શકો છો. આ ચુંબકીય ચાક માત્રા બાહ્યતમ કક્ષકની અંદર ઘૂમતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને એમની ધરાભ્રમણ ગતિના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે તમે તેમની ચુંબકીય ચાક માત્રાને ગણી શકો છો. બોહર નામના વૈજ્ઞાનિકે ચુંબકીય ચાક માત્રાને ગણવા માટેનું એક સમીકરણ આપેલું છે. એ ચુંબકીય ચાક માત્રાનું જે સમીકરણ છે એ આપણે જોઈએ કે જો કોઈ પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એ કેવી રીતના ઓળખી શકાય. તો ચુંબકીય ચાક માત્રા ગણવા માટેનું ચુંબકીય ચાક માત્રાને મ્યુ દ્વારા દર્શાવાય છે. mu is equal to under root n+2 bm. bm મતલબ બોહર મેગ્નેટોન એમનો એકમ છે. તો ચુંબકીય ચાક માત્રાને ગણવા માટેનો એકમ bm બોહર મેગ્નેટોન. mu is equal to n under root n+2. અહીં n is equal to અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ તમારે આ સૂત્રની અંદર મૂકવાની છે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધાર પર આપણે સમજીએ કે ચુંબકીય ચાક માત્રાને કેવી રીતના ગણી શકાય. બરાબર. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ ડી કક્ષકની અંદર છે. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અહીંયા ચુંબકીય ચાક માત્રા છે. ચુંબકીય ચાક માત્રા મ્યુ. ધારો કે કોઈ ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે એટલે કે d1 ઇલેક્ટ્રોનીય રચના જો કોઈ તત્વ અથવા તો આયન ધરાવતો હોય તો એમની ચુંબકીય ચાક માત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1. તો અહીંયા કિંમત 1 મૂકવાની. અહીંયા 1 + 2 3 * આ 1 તો √3 મળશે. અહીંયા √3 તમે એનું વર્ગમૂળ કાઢશો એટલે 1.73 આ એકમ બોહર મેગ્નેટોનની અંદર છે. બરાબર. આ એમની ગણતરીઓ દ્વારા દર્શાવેલી કિંમત છે. ચાલો ધારો કે ડી કક્ષકની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે 2.84 જેટલી એમની ચુંબકીય ચાક માત્રા મળશે. ધારો કે ડી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 3.87 બોહર મેગ્નેટોન જેટલી એમની ચુંબકીય ચાક માત્રા મળશે. ડી ની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 4.90 જેટલી એમની ચુંબકીય ચાક માત્રા મળશે. ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 5.92 જેટલી એમની ચુંબકીય ચાક માત્રા મળે. હવે ધારો કે ડી કક્ષકની અંદર વધારેમાં વધારે 10 ઇલેક્ટ્રોન સમાય છે. ફરીથી જો હું અહીંયા લખું d6, ચાલો d6 ઇલેક્ટ્રોનની રચનાને તમે અહીંયા દર્શાવવા માટેનો જો પ્રયત્ન કરો છો તો ડી કક્ષકોની પેટા કક્ષક 5 કક્ષક છે તમે જાણો છો dxy dyz dxz dx2 y2 dz2. ચાલો 6 ઇલેક્ટ્રોનને ગોઠવવા છે. આ 5 ઇલેક્ટ્રોન, છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો બાકી જે બચે છે એટલા ઇલેક્ટ્રોન છે આ એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. મતલબ કે યુગ્મ નથી.
તો અહીંયા 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન મળે છે, મતલબ કે D6 હોય તો અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ભાઈ? 4 હોય તો તમે જાણો છો 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાર્જ માત્રા 4.90. D7 માં આવો તો ફરીથી 3.87, 8 માં આવો તો ફરીથી 2.84 અને ફરીથી 9 માં આવો તો 1.73. બરાબર? તો આ થઈ ગઈ એમની ચુંબકીય ચાર્જ માત્રા અને એમનો આ ચુંબકીય ચાર્જ માત્રાનો ગુણધર્મ. તો આ સંક્રાંતિ તત્વોનો પહેલો અગત્યનો ગુણધર્મ છે કે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર? એમના પછીનો બીજો ગુણધર્મ એ રંગ